આવા આંસુ પાડે ને તેને ગોડો ગળે. આ તો ગોડો જેવો છે. આને તો શું સમજણ પડે? આખો દા નવેની માતા માતા કરે, માતા વારી થઈ જઈશ. અરે ગોડા 5 વર્ષ ટકી જાઓ એટલે આખી દુનિયાને જવાબ મળે. આ ગોડા કહેવા વાળાને ગોડા કરીને ફેરવું એ મેલડી. મારા દીકરાની યાદ દશા પેલા એવો વાલ એવો હેત્ર કરે ને કે એના બધા ગોડો જ કે આ ગોડો થઈ ગયો છે. માતા 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 કરી એની માને બધા ચડાવે, એની મમ્મી ને શીખવાડે કે આખો દાડ માતા માતા કરીને મગજ છટકી જાય કે આ બધું નહીં સારું. પણ ગોડા સાચી ભક્તિ કરો ને ભલે દુનિયાના બહારથી કદાચ ગોળ પણ દેખાય પણ અસલ કદાચ એ જ મર્દાનગી છે કે જે સાચી ભક્તિ કરી જોણે, જે માતાના પ્રેમમાં માતાની ભક્તિમાં જે રોઈ નાખે જાહેરમાં આંસુ પાડી દે એનું નામ જ બહાદુરી કહેવાય. એ જ મરદ કહેવાય ગોડા. એક વખત આંસુ તો પાડી જો. કોઈ એવું કહેતું હોય કે હું આ કરી બતાવું તે કરી બતાવું, એક વખત દિલથી કદાચ હરખથી કોઈ માતાજી પ્રત્યે એના હરખથી પ્રેમના આંસુ તો પાડી જો, નહીં નીકળે. જેના માતા ચાહતી હોય ને એના આંસુ નીકળે. હું તમને ચાહતી હોય ને તારે તમે મારું નામ દઈને રોવો હરખથી ભાવથી, કોઈ માગણી વગર. તો તમારા આંખમાં એ હરખના આંસુ આવતા હોય ને તો તમારે એવું નહીં વિચારવાનું કે હું ભાવ આલું છું. ના, હું મેલડી તમને ચાહું છું ને એટલે મારા પ્રત્યે થોડા બે આંસુડા પડે. ભલે ખૂબ રામ છે. મારી કુળદેવીના રામ મારે હું ખાલી 4 જ મહિનાથી આવું છું પણ તારી એટલી મહિમા જાગ્યો છે મારામાં અને મારી કુળદેવીનો માં કે એનો કોઈ પાર જ નહીં. માં તું મને સપનામાં આવી હતી અને તે મને એવું કીધું માં કે મારા માટે તું નારિયેળ ખાલી લાવજે એમ. તો હું પહેલાં આપણે તઈ સ્ટેજ પર માઇકમાં બોલવા મને ચાન્સ મળ્યો હતો પણ માં મેં નારિયેળ પહેલાં અહીંયા ચડાવી દીધું હતું. પણ આજે હું અહીંયા સાનિધ્યમાં આવીને તઈ દુકાન પર ઊભો તો મને મગજમાં એવું થયું કે આજે હું નારિયેળ લઈ લઉં, આજે માતાજી ખરેખર ગાદી પર આવશે એવો મને વિશ્વાસ ઘેરથી થતો. માં મારી કુળદેવીએ મને કીધું કે તું ચાલ આપણે માતાજીના દર્શન કરવા જઈએ. તો મેં મારી કુળદેવીને 2 અગરબત્તી લગાડીને કીધું કે તું મારાથી 100 ડગલા આગળ રહેજે માં. અને હું પંચમહાલમાંથી કાલોલ તાલુકાનું વડાદરાથી આવું છું માં, 150 કિલોમીટર. અમે આટલા રવિવાર ભર્યા પણ માં અમે 2 જણ બાઇક લઈને જઈએ છીએ. રાત્રે ઘરે જઈએ એકલા, રસ્તો સુમસામ પણ માં કોઈ તકલીફ નહીં પડી અત્યાર સુધીમાં. અને મને આજે વિશ્વાસ હતો કે હું માતાજીના ચરણમાં છેક પહોંચી જઈશ માં. હું ખાલી 4 જ મહિનાથી આવું છું અને જ્યારે પણ હું માતાજી મારી કુળદેવીનો દીવો અગરબત્તી કરું તો બસ માં તું અને મારી કુળદેવી જ દેખાય છે. ભલે મને જો કુળદેવી માં ખબર નહીં પણ માં એટલી બધી ભક્તિ લાગી છે કે બસ હું માતાજીને એવું કહું છું કે આજીવન માં તમને સમર્પણ કરી દીધું મારા જીવનમાં. પેલા બહુ એકદમ ખરાબ માણસ હતો માં પણ તારા સાનિધ્યમાં પછી એટલો બધો ઘરમાં સુખ શાંતિ. મકાન 4 વર્ષથી માં મકાન બનાવતો હતો પણ નહોતું બનતું પણ તારા સાનિધ્યમાં આવું છું 3જા મહિને તો અત્યારે મકાનનું કામ છેક પૂરું થવાયું. બા પૈસા કઈથી આવે છે ને કઈથી એ જ મને ખબર નહીં માં. હું મારે દુકાન છે શાકભાજીની પણ માં હું મારી તિજોરીની અંદર એવું કહું ખાલું કાલે પૈસા અંદર ખલાસ થઈ જશે પેલાને આપવાના છે પણ પાછું તિજોરીથી અંદર ખોલું તો પૈસા પાછા વધારે જ હોય અંદરમાં. ખોલી જ નહીં એવું માં એટલી બધી ભક્તિ લાગી છે માં. આજે મને ઘરે સુધી વિશ્વાસ હતો કે હું સ્ટેજ પર જઈશ માં. ભલે રામ. મારી કુળદેવીના રામ માડી. ભલે મહાકાળી જાણો છો? હા મહાકાળીનું બહુ માનું માં. હા તો મહાકાળી તારી કુળદેવી થાય. રામ માડી રામ મારી મહાકાળીના રામ. હું આજે જ મેં મહાકાળી ફોટા ઉપર હાર ચડાવ્યો હતો મહાવારમાં. કોઈ દિવસ નતો ચડાવતો, ખાલી ફૂલ એકલું જ મૂકું. મારા મનની અંદર મહાકાળી માનો ફોટો છે તો હું ખાલી ફૂલ એકલું જ મૂકતો રોજ. પણ આજે હું 2 હાર લઈ ગયો અને હું અંબેમાન ફોટા ઉપર હાર ચડાવ્યો ને પછી મેં કહું આજે મહાકાળી માના ફોટા પર હાર ચડાવવા દો આજે હવારમાં. ભલે તારી ફળ મંગાઈ અને તારી કુળદેવી કહી દીધી. હા માં હા ખૂબ ધન્ય થઈ ગયો માં. તું જાતે જ કહે છે કે આજે હું પહેલી વાર મહાકાળી માને હાર ચડાવ્યો મેં માં. હા માં તે જેવું મને શ્રીફળ આલ્યું એવું મહાકાળી કીધું. હા માં કહી દે હું એના ઘેર ભલે નાના ફોટામાં બેઠી. હા માં બસ નાનો જ ફોટો છે, આટલો જ નાનો ફોટો છે માં. રામ હા માં નાના ફોટામાં ભલે મહાકાળી બેઠી પણ એની સૌથી મોટી હું મહાકાળી માતા છું. હા માં રામ મારી રામ મારી મહાકાળીના રામ. જોડે કાળ ભૈરવ મહારાજ નું કરજો. હા માં હા નિવેદ આલી. હા કાળ ભૈરવ દાદા નું ઘરની બહાર કરજો. હા માં સેવકો લખ્યા. હા અને પહેલા મારે સપનામાં આવ્યા હતા એની પહેલા જયારે પહેલો રવિવાર ભર્યો ને તારે
કે અમે ઘેર બેઠા માતાજી પ્રાર્થના કરી કે મને કોઈ નળવાવાળું દેવ બતાવો તો માં તમે મને સવારમાં 5 વાગ્યા પછી હું ગાડીમાં જતો હતો ને તો ઊંઘી ગયો હતો. તારે સપનામાં આવ્યા અને એવું કીધું કે તારા ગોગા મહારાજનું દુઃખ છે. તો મેં ગોગા મહારાજનો વ્યવહાર ચાલુ કરી દીધો. રામ માર્યા તા શું મહારાજ ને? એ મેં નતા માર્યા મારી, પણ અમારા દાદાએ કે મારા પપ્પાએ જે અમને ગુના કરે એટલે હું તમારું પ્રવચન હોભરવાથી સરસ સરસ કે અમારા જે વડવાઓએ ગુના કર્યા હોય એની હું માફી માંગુ, ભલે એના એવાથી મેં એવું કર્યું. કોઈ વાંધો અને આજે હું રસ્તામાં હવારમાં ઘરે જતો તારે ગાડીમાં જતો હતો તારે મને એવું થયું કે આજે મને નાગદેવ જોવા મળશે. તો 2 કિલોમીટર ગાડી ગઈ ને પછી આ મોટો સાપ આખો આડો ઉતર્યો નાગ દેવતા. મૂળ એમની કૃપા ફળી. હા માં હા, બસ કૃપા ફળી એટલે આ કુળદેવી પ્રત્યેની ચાહના વધી. હા માં હા. અને જો મહારાજની કૃપા ના થાય, હા તમે જેની જગ્યા પર રહો છો, હા. જેની ભૂમિ પર રહો છો, હા માં એ મહારાજને જો કદાચ તમે તમારા ભાવથી હા માં. કદાચ એક અમથા નમન ય નહીં કર્યા હોય હા માં. તો તમે એના ગુનેગાર પ્રભાવમાં હોશો. હા માં હવે એના પ્રભાવમાં હશો તો તમારી અંદર આ ભક્તિ ભાવ જેવો જોઈએ એવો પ્રગટ નહીં થાય. હા માં. એટલે ગોગા મહારાજને તો માનવા જોઈએ. પહેલાના માણસો પહેલા નતો માનતો માં, પણ તમારા સાનિધ્યમાં આવે પછી તો એટલા બધા ગોગા મહારાજ કે હું એમનું સ્ટેટસ પણ મૂકું છું. એમના દીવા ના કરો તો કઈ દીવા નહીં. નહીં કરતો બસ. પણ આવતા જતા તમે હવારમાં ઉઠો એટલે પહેલાના માણસો ધરતી માતાના ગોગા મહારાજના પગે લાગતા. હા માં હા. બરોબર? હા, માં. તો રોજ આ વસ્તુ ખાલી પગે લાગો, નમન કરવાનું કરો ને તોય દીવા કરવાની જરૂર પડતી. નથી. આ દીવા કરવાનું તો એટલે માતાજી એક દીવો કરે એ બને યાદ કરતો થાય. હા માં હા. જો પણ આવી રીતે યાદ કરતા થઈ જાય દીવાની જરૂર પડતી નથી માં. ભલે રામ રામ મારી રામ, મારી કુળદેવના રામ, કાળી માના.